વર્ષા ઋતુની શરૂઆતમાં ઝાડા, ઉલટી તથા પેટના દુખાવો જેવા રોગો જોવા મળે છે. આ શા માટે થાય છે? સૌપ્રથમ તો આપણે જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થાય છે ત્યારે આપણું શરીરનું બળ ઓછું હોય છે, આપણી પાચન શક્તિ પણ નબળી હોય છે. આ ઉપરાંત આકાશમાં વાદળમાં જે પાણી ભરેલું હોય છે તે ઝાકળ, ઠંડા પવન તથા પૃથ્વીની ગરમ ભાપ સાથે સંપર્કમાં આવતું હોય છે. આથી ખોરાકમાં સામાન્ય રીતે ખટાશ આવતી હોય છે. વરસાદનું પાણી એ નદી સાથે ભળે છે. આ ઉપરાંત આ પાણી બોરમાં પણ જાય છે. આ પાણીનો જો આપણે પીવામાં ઉપયોગ લેતા હોઈએ છીએ તેથી આપણા પાચન તંત્રને લગતા રોગો બને છે. આ ઋતુમાં પાચન તંત્ર ઉઘડે અને મજબૂત બને એવા ઉપાયો કરવા જોઈએ કે પાણીને ગરમ કરીને પીવું જોઈએ. આપણે સૂંઠ તથા આદુનો ભોજનમાં ઉપયોગ વધારવો જોઈએ. જેટલી ભૂખ લાગતી હોય તેનાથી થોડું ઓછું જમવું જોઈએ. મગનું યુશ, સાલી ચોખા, દાળ ભાત